હોટેલમાં મેન્યુમાં વાંચ્યું ને તો ચંદ્રરસ, ત્યારે વિચાર આવ્યો કે આ ચંદ્રરસ શું છે, તો આજે એ છે રસાવાળો રોટલો. ચલો બનાવીએ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. તો આપણે આજે રસિયો રોટલો બનાવવા માટે રોટલી અને રોટલાને બારીક મિક્સચરમાં ક્રશ કરી નાખ્યા છે. મીઠા લીમડાના પાન, લીલા ધાણા, ડુંગળી કટ કરી અને લીધી છે. અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી જીરા અને રાઈને તતડાવી નાખીએ. અને જીરા અને રાઈનો વઘાર થઈ જાય એટલે એમાં હિંગ એડ કરી દઈશું. અને જો અહીંયા તમે લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો જો તમે ખાતા હોય તો, નહીંતર એવોઇડ કરી શકો છો. અને મીઠા લીમડાના પાન આપણે એડ કરી દીધા છે. ને અહીંયા આપણે ડુંગળીને એડ કરી છે અને લીલું એક મરચું મોડું લીધું છે એને એડ કરી અને સારી રીતે હલાવી નાખવાનું છે ફ્રેન્ડ્સ. હળદર મીઠું એડ કરી અને પછી આપણે એને હલાવશું, જેથી કરી અને એકદમ એમાં ખારાશ અને બધું સરખી રીતના ભળી જાય અને આ ડુંગળી છે એ તરત મેલ્ટ થઈ અને પાકી જશે, જેથી કરીને આપણે જે નમક હોય છે ને તેનાથી તરત જ વસ્તુ ચડી જાય છે. તો આ સરસ રીતે આપણે હલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે. એકાદ મિનિટ માટે આપણે આવી રીતે ચલાવતા રહેવાનું છે. 1 મિનિટ પછી આ બધું સારી રીતે ચડી જાય એટલે આપણે એમાં ઝીણો સમારેલો જે રોટલો અને રોટલીનો ક્રશ કરી અને પાવડર રાખ્યો છે એ આપણે એડ કરી દે છે. આમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં આ રસાવાળો રોટલો બનાવવા માટે આને બારીક એવું મિક્સચરમાં ક્રશ કરી અને રોટલો અને રોટલી લીધા છે ફ્રેન્ડ્સ. તો હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને હલાવી નાખશું. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આપણે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો, જો આવી રીતે તમારે સૂકો રોટલો વઘારેલો ખાવો હોય ને તો પણ ખાઈ શકો છો, પરંતુ આપણે આજે રસાવાળો અલગ જ એક ટિપ્સ સાથે ફોલો કરવાની છે અને જોતા રહેજો એ અંત સુધી ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે અને ખાંડ પણ તમે એડ કરી શકો છો. અને જો તમને ગળ્યો ન ખાવો હોય તો તમે ખાંડને અવોઇડ પણ કરી શકો છો, પરંતુ આમાં ખાટો, મીઠો અને તીખો આ બધો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે રસાવાળો રોટલો આમાં ન બનાવો હોય ને આવો સૂકો રોટલો બનાવવા માગતા હોય તો આ સમયે તમારે આમાં લીંબુ એડ કરી દેવાનું છે, જેથી કરી અને તમારા જે રોટલાનો ટેસ્ટ હશે ને તે એકદમ અલગ જ થઈ જશે. તો હવે ફ્રેન્ડ્સ, આમાં હું તમને અલગ જ ટિપ્સ બતાવું છું કે જો આપણો રોટલો બની અને રેડી તો થઈ જ ગયો છે, પરંતુ આપણે બનાવવાનો છે રસાવાળો રોટલો, તો એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ છાશ. તો આપણે છાશને ઘાટી એવી છાશ લીધી છે અને એને સારી રીતે મિક્સ કરી અને આપણે એનો વઘાર કરવાનો છે. તો આ સમયે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને એની સાથે હજુ થોડી આપણે છાશ લઈ લેશું, કારણ કે આ રોટલો છે જે આપણે એક બાજુ લોટ જ કહેવાય છે, તો આ છાશ હશે ને એને એકદમ શોષી લેશે. ને હવે આપણે થોડું આમાં પાણી પણ એડ કરીશું અને આપણે વઘાર એકદમ પતલો કરીશું, જે પાકતા ફરીથી પાછો આપણો રોટલો જાડો થઈ જશે. તો આમાં થોડું તમે પાણી પણ એડ કરી દેવાનું અને ત્યારબાદ આવી રીતે હલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો તમે કઢી જેવું આપણું ટેક્સચર બનીને રેડી થયું છે, પરંતુ એકાદ મિનિટમાં જ્યારે તમે ગેસ બંધ કરશો ને તો આ બધું ટેક્સચર એકદમ જાડું અને મસ્ત થઈ જશે ફ્રેન્ડ્સ. તો આ રસાવાળો રોટલો ખાવાની તો કંઈક મજા જ ઓર છે. તો આ કાઠિયાવાડી રોટલો કાઠિયાવાડના ઘરમાં તો બનતો જ હોય છે, પરંતુ એકવાર તમે જરૂર ટ્રાય કરજો. સૂકો વઘારેલો રોટલાથી આનો ટેસ્ટ એકદમ અલગ હોય છે. બસ માત્ર ફોલો કરવાની થોડી ટિપ્સ ફોલો કરશો તો એકદમ ટેસ્ટી અને એકદમ ખાટો, મીઠો અને તીખો આ રસાવાળો રોટલો બની અને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. તો આવા બીજા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણો વઘારેલો રોટલો, રસાવાળો રોટલો બની અને રેડી થઈ ગયો છે. તો ચલો આપણે હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ, ગેસ બંધ કરી દઈશું અને એકાદ મિનિટમાં તમે જોઈ શકો છો કે એકદમ જે ટેક્સચર આ ઠંડુ પડશે ને એટલે એકદમ ઘાટો એવો રસો બની અને આ રોટલો બની અને રેડી થઈ જશે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ રસાવાળો રસિયો રોટલો. આભાર.